જો તમે ગુજરાતની સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો એક નામ તો તમે વારંવાર સાંભળ્યું જ હશે, જીસીઈઆરટી. પણ શું છે આ જીસીઈઆરટી? એ કરે છે શું? અને સૌથી અગત્યનું, પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે છે? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ એકદમ સરળ ભાષામાં. તો આપણે આખી વાતને 5 સ્ટેપમાં સમજીશું. સૌથી પહેલા જીસીઈઆરટી શું છે એ જાણીશું. પછી એનો ઇતિહાસ, એનું મુખ્ય કામ શું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, અને છેલ્લે પરીક્ષા માટે કઈ કઈ વાતો ખાસ યાદ રાખવાની છે એના પર ફોકસ કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી. સૌથી બેઝિક સવાલ, આખિર આ જીસીઈઆરટી છે શું અને ગુજરાતના એજ્યુકેશન સિસ્ટમમાં એની ભૂમિકા શું છે? ઓકે, અહીં 2 શબ્દો પર ખાસ ધ્યાન આપજો. નોડલ અને સ્વાયત્ત. આ 2 શબ્દોને મગજમાં ફિટ કરી લેજો. નોડલ એટલે શું? એટલે કે એ પ્રાથમિક શિક્ષણને લગતી બધી જ પ્રવૃત્તિઓનું સેન્ટર પોઈન્ટ છે, મુખ્ય કેન્દ્ર છે. અને સ્વાયત્ત, એનો મતલબ છે કે એ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે, ઓટોનોમસ છે. બસ આ 2 શબ્દો જ જીસીઈઆરટીની આખી ઓળખ આપી દે છે. અને હા, પરીક્ષા માટે તો આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. પણ સવાલ એ છે કે આ સ્વાયત્તતા, આ આઝાદી એને મળી ક્યાંથી? તો એનો જવાબ છે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860. આ કાયદા હેઠળ રજિસ્ટર્ડ હોવાને કારણે જ એને એક કાનૂની તાકાત મળે છે, જેનાથી એ કોઈપણ જાતના દબાણ વગર ફક્ત ને ફક્ત શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ફોકસ કરી શકે છે. દરેક મોટી સંસ્થાનો એક ઇતિહાસ હોય છે, ખરું ને? જીસીઈઆરટી પણ શરૂઆતથી જ આ નામે નહોતી ઓળખાતી. ચાલો એની સફર જોઈએ કે એ ક્યાંથી શરૂ થઈ અને આજે ક્યાં પહોંચી છે. જુઓ, આની શરૂઆત થઈ હતી છેક 1962માં. ત્યારે એનું નામ હતું રાજ્ય શિક્ષણ ભવન, એટલે કે SIE. પછી લગભગ 25 વર્ષ પછી, એટલે કે 1987-88માં એને અપગ્રેડ કરવામાં આવી અને એને નવું નામ મળ્યું જીસીઈઆરટી. આ બંને સાલ 1962 અને 1987-88 અને બંને નામ SIE અને જીસીઈઆરટી પરીક્ષા માટે ઘોઘી જ લેજો. અને હા, 2004થી એનું હેડક્વાર્ટર ગાંધીનગરમાં વિદ્યાભવન ખાતે છે. ઓકે, તો આપણે એની ઓળખ જોઈ, એનો ઇતિહાસ પણ જોયો. પણ હવે મૂળ વાત પર આવીએ. જીસીઈઆરટીનું રોજનું કામ શું છે? એવા કયા મુખ્ય કામો છે જેના પર ગુજરાતની આખી એજ્યુકેશન સિસ્ટમનો આધાર છે? જુઓ, જીસીઈઆરટીના કામને આપણે 5 મોટા હિસ્સામાં વહેંચી શકીએ. અને ના, એ ખાલી પાઠ્યપુસ્તકો નથી બનાવતી, એનાથી ઘણું વધારે કરે છે. એ સતત રિસર્ચ કરે છે કે ભણતરને વધુ સારું કેવી રીતે બનાવી શકાય. ટીચર્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ગોઠવે છે, જિલ્લા લેવલની જે સંસ્થાઓ છે એમને ગાઈડન્સ આપે છે, અને સમગ્ર શિક્ષા જેવા મોટા પ્રોજેક્ટ સાથે મળીને કામ કરે છે. આ બધા કામ જ્યારે એકસાથે થાય ત્યારે જ તો શિક્ષણની ક્વોલિટી સુધરે છે. હવે આટલા બધા કામ કરવા હોય તો એક મજબૂત ટીમ અને સ્ટ્રક્ચર તો જોઈએ જ ને. તો ચાલો હવે જીસીઈઆરટીની અંદર જઈને જોઈએ કે એનું માળખું કેવું છે અને કયા કયા વિભાગો ત્યાં કામ કરે છે. આ જે વિભાગો છે ને, એ સમજો કે જીસીઈઆરટીના એન્જિન છે. સિલેબસ બનાવવા માટે એક અલગ વિંગ, ટ્રેનિંગ માટે અલગ, રિસર્ચ અને પબ્લિકેશન માટે પણ અલગ વિંગ્સ છે. અને હા, આજના ડિજિટલ જમાનામાં પાછળ ન રહી જવાય એટલે આઈસીટી એટલે કે ટેકનોલોજી માટે પણ એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે. દરેક ડિપાર્ટમેન્ટ પોતાનું કામ પરફેક્ટલી કરે છે. હવે રેગ્યુલર ડિપાર્ટમેન્ટ સિવાય અમુક ખાસ પ્રોજેક્ટ્સ માટે સ્પેશિયલ સેલ પણ બનાવ્યા છે, જેમ કે ગુણોત્સવ સેલ. આનું કામ શું? શાળાઓમાં જઈને એમની ક્વોલિટી ચેક કરવાનું. બીજું છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ, જે ટેકનોલોજીની મદદથી છેક ગામડાઓ સુધી સારું શિક્ષણ પહોંચાડે છે. આ બધા સ્પેશિયલ પ્રોજેક્ટ્સથી જીસીઈઆરટીનું કામ વધુ ધારદાર અને અસરકારક બને છે. હવે સ્ક્રીન પર એક નંબર દેખાય છે, 26. આ ખાલી એક આંકડો નથી, આની પાછળ એક આખી સિસ્ટમ છુપાયેલી છે. જીસીઈઆરટી ગાંધીનગરમાં બેસીને આખા ગુજરાતમાં પોતાનું કામ કેવી રીતે પહોંચાડે છે એનો જવાબ આ 26 નંબર જ છે. તો આ 26 શું છે? એ છે આપણા રાજ્યના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો, જેને આપણે ટૂંકમાં ડાયેટ્સ કહીએ છીએ. સિમ્પલ ભાષામાં સમજીએ તો જીસીઈઆરટી સ્ટેટ લેવલ પર પોલિસી અને પ્લાનિંગ કરે છે, અને આ 26 ડાયેટ્સ એ પ્લાનિંગને પોતપોતાના જિલ્લામાં લાગુ કરાવે છે. એટલે કે રાજ્ય સ્તરે જીસીઈઆરટી અને જિલ્લા સ્તરે ડાયેટ્સ. આ આખું નેટવર્ક યાદ રાખવું બહુ જ જરૂરી છે.
સારું, તો અત્યાર સુધી આપણે ઘણી બધી માહિતી મેળવી, પણ હવે સૌથી અગત્યનો ભાગ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી શું યાદ રાખવાનું છે? ચાલો ફટાફટ આખા ટોપિકનું રિવિઝન કરી લઈએ અને એવા કી પોઈન્ટ્સ પર ફોકસ કરીએ જેમાંથી સીધા સવાલ બની શકે છે. પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ 2 સેલ અને 2 નામ 1962 એટલે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે SIE અને 1988 એટલે GCERT. આ જોડકામાંથી સવાલ આવવાના ચાન્સ સૌથી વધુ હોય છે, એટલે આને બરાબર મગજમાં બેસાડી દેજો. બીજો કી પોઈન્ટ, એની ઓળખ. યાદ છે પેલા 2 શબ્દો, નોડલ અને સ્વાયત્ત? પરીક્ષામાં સીધો સવાલ આવી શકે કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ માટેની મુખ્ય નોડલ અને સ્વાયત્ત સંસ્થા કઈ છે? તો આંખ બંધ કરીને જવાબ શું આવશે? GCERT. આ એની ઓફિશિયલ ઓળખ છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો, એનું સ્ટ્રક્ચર. ઉપર એટલે કે સ્ટેટ લેવલ પર GCERT અને એની નીચે જિલ્લા લેવલ પર 26 ડાયટ્સનું આખું નેટવર્ક. બસ આ 3 પોઈન્ટ્સ જો તમને બરાબર યાદ રહી ગયા તો GCERTને લગતા મોટાભાગના સવાલો તમે આસાનીથી સોલ્વ કરી શકશો. અને હા, આ બધી માહિતી ખાલી પરીક્ષા પાસ કરવા માટે જ નથી. આ એ સિસ્ટમને સમજવા માટે છે જેનો ભવિષ્યમાં એક ભાગ બનવાનો છે. તો અંતે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. વિચારો કે જ્યારે સિસ્ટમમાં આવશો ત્યારે આ જ GCERTના રિસોર્સિસનો ઉપયોગ કરીને શિક્ષણમાં શું સકારાત્મક બદલાવ લાવી શકાશે? આના પર જરૂર વિચારજો.